चलो हवे जोईए पहलानो चौथो sin 30 प्लस tan 45 माइनस cosec 60 छेदमां sec 30 प्लस cos 60 प्लस cot 45 अंश। तो सौथी पहला तो अंशमां अने छेदमां दरेकनी किंमत मूकवानी छे बरोबर। sin 30 तो एनी किंमत केटली छे sin 30 नी किंमत 1/2 એટલે અહીંયા અંશમાં આવશે 1/2 ત્યાર પછી પ્લસ tan 45 એની કિંમત છે 1 એટલે ત્યાર પછી પ્લસ tan 45 માં આવશે 1 માઇનસ cosec 60 તો cosec 60 ની કિંમત છે 2/3 तो अहींया आवशे माइनस करी अने पछी 2/3 छेदमां जे कई किंमतो छे ए मूकी दઈએ sec 30 छे cosec 60 अने sec 30 आ बंनेनी किंमत सरखी होय। cosec 60 नी किंमत हती 2/3 sec 30 नी किंमत छे 2/3 बरोबर। तो किंमत मूकीए 2/3 त्यार पछी प्लस cos 60 અને sin 30 બેયની કિંમત સરખી હોય। sin 30 ની કિંમત 1/2 હતી તો cos 60 ની કિંમત કેટલી હશે cos 60 ની કિંમત 1/2 બરોબર। એટલે અહીંયા આવશે 1/2 ત્યાર પછી પ્લસ cot 45 જે છે ઈ અને sin 45 છે એની કિંમત સરખી હોય 1/2 સોરી cot 45 છે એટલે cot 45 અને sin tan 45 એની કિંમત સરખી હોય બંનેની કેટલી છે 1 એટલે cot 45 ની કિંમત છે 1 એટલે પ્લસ અહીંયા આવશે 1 બરોબર। ચાલો હવે શું કરવાનું છે જો અંશ અને છેદવાળી સંખ્યા અને એક અંશ અને છેદ વગરની સંખ્યા છે બરોબર। તો આપણે એક કામ કરીએ છેદમાં અહીંયા 1 મૂકી દઈએ પહેલા એવી જ રીતે અહીંયા તે છેદમાં 1 મૂકી દઈએ। હવે શું કરીએ છેદ ચેક કરીએ 2 1 અને વર્ગમૂળમાં 3 એવી જ રીતે અહીંયા તે છેદમાં 2 1 અને સોરી વર્ગમૂળમાં 3 2 અને 1 છેદ અલગ અલગ છે વિષમ છેદી છે ચોકડી ગુણાકાર કરવા માટે 2 પદ હોય તો વધારે સરળ રહે પણ 3 પદ છે અહીંયા 1 2 અને 3 તો શું કરીશું લસા લઈશું કોનો લસા લેવાનો 2 નો 1 નો અને વર્ગમૂળમાં 3 નો છેદમાં ઈ જ સંખ્યા છે 2 1 અને વર્ગમૂળમાં 3 2 1 અને વર્ગમૂળમાં 3 નો લસા શું થાય તો કે અલગ અલગ સંખ્યા છે 2 1 વર્ગમૂળમાં 3 આના ગુણાકાર જેટલો થાય એટલે કે 2 વર્ગમૂળમાં 3 જેટલો થાય લસા એટલે બધાના છેદમાં આપણે આવું લાવવાનું છે 2 વર્ગમૂળમાં 3 બધાના છેદમાં। તો સૌથી પહેલા આની વાત કરીએ 1/2 ની 1/2 તો એના છેદમાં 2 છે પણ વર્ગમૂળમાં 3 નથી આપણે બધાના છેદમાં આવું લાવવાનું છે 2 છે પણ વર્ગમૂળમાં 3 નથી તો છેદમાં એને વર્ગમૂળમાં 3 વડે આપણે ગુણવાનો છે એટલે 1 તો છે અંશમાં છેદમાં 2 છે એને આપણે વર્ગમૂળમાં 3 વડે ગુણી નાખીએ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં જેટલા વડે ગુણ્યા હોય એટલા જ વડે આપણે અંશમાં ફરજિયાત ગુણવાના બરોબર। ચાલો એક અલગ જ પેજ લઈ લઈએ 1/2 અને 2 ને વર્ગમૂળમાં 3 વડે આપણે ગુણ્યા તો અંશમાં 1 ને વર્ગમૂળમાં 3 વડે આપણે ગુણવા પડે ખાસ। ચાલો એની પછી હવે આગળ 1/1 છે છેદમાં શું છે 1 લાવવાનું છું 2 વર્ગમૂળમાં 3 તો આ 1 ને આપણે 2 વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડે પ્લસ જે છેદમાં 1 છે એને આપણે 2 વર્ગમૂળમાં 3 વડે ગુણ્યા તો ફરજિયાત અંશમાં 1 છે એને પણ આપણે 2 વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડે બરોબર। આગળ જોઈએ માઇનસ cosec 60 તો એની કિંમત આપણે મૂકી છે -2 વર્ગમૂળમાં 3 અહીંયા 2 વર્ગમૂળમાં 3 લાવવું છે પણ ખાલી વર્ગમૂળમાં 3 જ છે છેદમાં શું ઘટે છે 2 તો 2 વડે એને ગુણ નાખીએ 2 અહીંયા વર્ગમૂળમાં 3 હતા એને આપણે 2 વડે ગુણ્યા તો અહીંયા અંશમાં તે 2 વડે ગુણવા પડે ફરજિયાત। હવે જે છેદ છે મુખ્ય છેદ એની વાત કરીએ તો એમાં છે 2/3 વર્ગમૂળમાં 3 એમાંય શું ઘટે છે 2 ઘટે છે તો અંશ અને છેદમાં 2 વડે ગુણી નાખીએ એટલે 2 ગુણ્યા 2 છેદમાં
વર્ગમૂળમાં 3 હતું એને ગુણ્યા 2, બરોબર. એ રીતે થશે. આગળ જોઈએ એની પછી 1/2 છે, 2 ગુણ્યા વર્ગમૂળમાં 3, 2 તો છે, શું ઘટે છે? વર્ગમૂળમાં 3, છેદમાં વર્ગમૂળમાં 3 વડે ગુણવાના છે, પ્લસ 1/2 આવું છે, એને વર્ગમૂળમાં 3 વડે ગુણીએ તો અહીંયા વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડે. ત્યાર પછી આગળ 1/1 છે, મતલબ એને તો અંશ અને છેદ બંનેને 2 વર્ગમૂળમાં 3 વડે ગુણવાના. 1 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 અને છેદમાં આવે 1 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3. ચાલો આની પછીનું સ્ટેપ લખીએ. એક સ્ટેપ લખ્યું છે કારણ કે સમજાય, બરોબર. થોડુંક મોટું થાય પણ સમજાય. આ વસ્તુ છે એ સમજવા માટેની છે. આ સ્ટેપ તમારે લખવું જરૂરી નથી. એકવાર આવડી જાય પછી તમે આ જે કિંમતો મૂકી એની પછી સીધું આ સ્ટેપ તમે મૂકી આની પછીનું હવે જે લખશું એ સ્ટેપ મૂકીએ કે આ લખવું જરૂરી નથી. વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે અંશમાં આવે વર્ગમૂળમાં 3, ત્યાં નીચે 2 વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 3 માઇનસ 2 ગુણ્યા 2 4 છેદમાં 2 વર્ગમૂળમાં 3. અહીંયા જો તો બધાના છેદ સરખા થઈ ગયા, મતલબ સમછેદી થઈ ગયું. બસ આ જ આપણે કરવાનું હતું. બધાના છેદ સરખા હોય ને તો એને ફરજિયાત એકવાર લખાય. અંશમાં જે છે એ એમ નામ રખાય. તો હું આ દરેકના જે છેદમાં 2 વર્ગમૂળમાં 3 છે એને હું કાઢી નાખું છું. દરેક વખતે નહીં પણ ફક્ત એક જ વાર લખાય 2 વર્ગમૂળમાં 3. બાકી જે છે એમ નામ અહીંયા પ્લસ અહીંયા માઇનસ. અંશમાં જે છે એમ નામ રખાય. એવું જ આપણે અહીંયા કરવાનું છે મુખ્ય છેદમાં, બરોબર. બધાના છેદમાં 2 વર્ગમૂળમાં 3 છે તો એક જ વાર લખશું. અંશમાં જે છે એ કરવી ગુણાકાર 2 ગુણ્યા 2 4 પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3 અને બધાના છેદમાં શું આવશે? 2 વર્ગમૂળમાં 3. જો અહીંયા શું આવ્યું? અંશ છેદ એટલું ઉપર આવ્યું અંશમાં. અહીંયા તે છેદમાં તે 2 ભાગ પડ્યા, અંશ અને છેદ. તો છેદનો છેદ એ અંશમાં જાય, અંશનો છેદ એ નીચે આવે, બરોબર. ટૂંકમાં સૌથી છેલ્લે છે એ ઉપર અહીંયા આવે અંશમાં, અને આ જે છે એ નીચે અહીંયા આવે. મતલબ કે આ અને આ કેન્સલ જ થવાનું છે. ઉપર જે અંશ અને છેદમાં છેદ છે એ નીચે છેદમાં જે અંશ અને છેદમાં છેદ છે એ કેન્સલ, સરખે સરખું હોય કેન્સલ જ થવાનું છે. તો અહીંયા કેન્સલ કરી નાખ્યા. હવે અંશમાં વધ્યું આટલું અને મુખ્ય છેદ છે આ, તો આ અંશમાં આવશે ને આ છેદમાં આવશે, બરોબર. લખીએ વર્ગમૂળમાં 3, ત્યાર પછી પ્લસ 2 વર્ગમૂળમાં 3, ત્યાર પછી છે માઇનસ 4 છેદમાં છે 4 પ્લસ વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3. ચાલો 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3. આનો મતલબ શું છે? 2 વખત આપણી પાસે વર્ગમૂળમાં 3 હતા, 2 વર્ગમૂળમાં 3 નો મતલબ, અને હજી એમાં પ્લસ કર્યા એકવાર વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3 થાય 3 વર્ગમૂળમાં 3. હજી જો આવી ખબર નથી પડતી તો તમારે શું કરાય? જો આ વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3 છે, બંનેમાં શું કોમન છે? વર્ગમૂળમાં 3 બહાર કાઢ લો. અહીંયા વર્ગમૂળમાં 3 બહાર જાય તો 1 વધે, પ્લસ અહીંયા વધે 2. 1 પ્લસ 2 કેટલા થયા? 3 અને વર્ગમૂળમાં 3, તો આ થાય 3 વર્ગમૂળમાં 3. આ રીતે એટલે અહીંયા આવશે 3 વર્ગમૂળમાં 3, ત્યાર પછી માઇનસ 4. આ બંનેનો સરવાળો 3 વર્ગમૂળમાં 3 પાછળ છે -4 છેદમાં 4 પ્લસ વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 3. આની જેવું જ આવ્યું જુઓ નીચે. એટલે અહીંયા આવશે 3 વર્ગમૂળમાં 3. અને આપણે વ્યવસ્થિત રીતે લખીએ, છેદમાં જે છે ને એને ઉપર જે રીતે છે ને એ રીતે લખીએ. 3 વર્ગમૂળમાં 3 -4 અને છેદમાં આવે 3 વર્ગમૂળમાં 3 પ્લસ 4. વચ્ચે પ્લસ છે એટલે આગળ પાછળ તમે લખી શકો. જો એક રીતે અહીંયા હવે આનો જવાબ પૂરો થઈ ગયો, પણ દાખલો નથી પૂરો.
આનું સાદું રૂપ આવ્યું, જે આપણે કિંમત મૂકી દરેકની એનું સાદું રૂપ આવ્યું, બરોબર. કિંમત મૂકી એ પછી લસા લીધો એટલે કંઈક આવું સ્ટેપ આવ્યું, આ વધારાનું છે. એ સ્ટેપમાં આપણે શું કર્યું, અહીંયા જે સૌથી નીચેનો છેદ છે, અંશનો છેદ છે, બંને સરખા છે, એ કેન્સલ થાય, વધે એ સીધું લખ્યું આપણે અહીંયા, બરોબર. હવે શું કર્યું, સાદું રૂપ આપ્યું, 3 વર્ગમૂળમાં 3 -4 અને 3 વર્ગમૂળમાં 3 +4 આવું આવ્યું. છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા હોવી જોઈએ નહીં. જો હોય તો આપણે શું કરીશું, છેદનું સમ્યયકરણ, એટલે કે આ જે પદ છે એને એમ નામ લખવાનું છે. અંશમાં છે 3 વર્ગમૂળમાં 3 -4, છેદમાં શું છે 3 વર્ગમૂળમાં 3 +4. છેદનું સમ્યયકરણ એટલે કે છેદમાંથી વર્ગમૂળ દૂર કરવાનું. એની પ્રક્રિયા શું છે તો કે ગુણાકાર કરી અને આ જે પદ રહ્યા ને એને એમ નામ રાખશું, બસ નિશાની ફેરવશું. મતલબ કે અંશમાં 3 વર્ગમૂળમાં 3 -4, છેદમાં તે 3 વર્ગમૂળમાં 3 -4 વડે ગુણવાના છે દરેકને. આપણે કાઉન્સ કરી નાખવી જેથી વધારે ખબર પડે, બરોબર. આ છેદનું સમીકરણ કરવા માટે 3 વર્ગમૂળમાં 3 -4, 3 વર્ગમૂળમાં 3 -4 વડે અંશ અને છેદમાં ગુણવાના છે. ચાલો અંશમાં શું થશે, પહેલો કાઉન્સ જુઓ શું છે, પહેલો કાઉન્સ 3 વર્ગમૂળમાં 3 -4, બીજો કાઉન્સ એને ગુણ્યા બીજો કાઉન્સ જુઓ 3 વર્ગમૂળમાં 3 -4, નિશાની સહિત બધું સરખું છે એટલે 3 વર્ગમૂળમાં 3 -4 આ કાઉન્સ 2 વાર છે એટલે માથે વર્ગ આવે. છેદમાં જુઓ 3 વર્ગમૂળમાં 3 +4, 3 વર્ગમૂળમાં 3 -4, અંશમાં અને છેદમાં અલગ અલગ છે. અહીંયા પ્લસ વાળું ને અહીંયા માઇનસ વાળું જુઓ, ઉપર બધું સરખું છે એટલે માથે વર્ગ આવશે. અહીંયા શું આવશે જુઓ તો છે, અંશમાં તો વર્ગ આવ્યો, એકનો એક કાઉન્સ 2 વાર, પણ અહીંયા એકનો એક કાઉન્સ 2 વાર નથી, અલગ અલગ છે. પહેલું પદ પ્લસ બીજું પદ, બીજા કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ. જ્યારે આવું હોય ત્યારે આપણે શું કરતા હતા, આવી રીતે a - b પહેલા કાઉન્સમાં, બીજા કાઉન્સમાં a + b, કદાચ પહેલા પ્લસ હોય તો પ્લસ આવે, બીજા કાઉન્સમાં માઇનસ આવે, આ રીતે હોય. પ્લસ માઇનસ આગળ પાછળ હોઈ શકે. તો શું લખાય, પહેલું જે હોય એનો વર્ગ ફરજિયાત માઇનસ, બીજી જો હોય એનો વર્ગ. આ નિત્ય સમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. પહેલું પદ પ્લસ બીજું પદ, અહીંયા a એટલે છે 3 વર્ગમૂળમાં 3, b એટલે છે 4. પહેલું પદ માઇનસ બીજું પદ તો શું લખાય, પહેલું પદ a એટલે 3 વર્ગમૂળમાં 3 એનો વર્ગ, ત્યાર પછી ફરજિયાત માઇનસ b એટલે છે 4 તો 4 નો વર્ગ. બસ આ રીતે લખાય. ઉપર કાઉન્સ એકનો એક 2 વાર છે એટલે કાઉન્સ આખા માથે વર્ગ, નીચે a વર્ગ - b વર્ગ આ રીતે આવશે, બરોબર. ચાલો આ સ્ટેપને આગળ લખી નાખીએ. 3 વર્ગમૂળમાં 3 -4 એનો વર્ગ છે અંશમાં, છેદમાં છે 3 વર્ગમૂળમાં 3 એનો વર્ગ -4 નો વર્ગ, આ રીતે છે. ચાલો અંશમાં જે છે એ શું છે, a - b આ રીતે છે. અહીંયા સાઈડમાં લખું છું નિત્ય સમ, a ત્યાર પછી માઇનસ પછી b એનો વર્ગ બરાબર શું આવે, a વર્ગ પ્લસ b વર્ગ -2ab. આગળ પાછળ તમે લખ્યું હોય, વચ્ચે -2ab લખ્યું હોય તો પ્લસ b વર્ગ છેલ્લે લખ્યું હોય, આ રીતે. આ નિત્ય સમનો ઉપયોગ આપણે અંશમાં કરવાનો છે. જ્યાં a છે અહીંયા 3 વર્ગમૂળમાં 3 છે, જ્યાં b છે અહીંયા 4 છે, બરોબર. ચાલો તો એ કરીએ અંશમાં. a નો વર્ગ આવે પહેલા એટલે કે 3 વર્ગમૂળમાં 3 એનો વર્ગ, ત્યાર પછી માઇનસ, વચ્ચે માઇનસ હોય તો -2 ગુણ્યા પહેલું પદ a એટલે 3 વર્ગમૂળમાં 3 એને ગુણ્યા બીજું પદ એટલે કે 4, ત્યાર પછી પ્લસ b નો વર્ગ, b એટલે કે 4 છે, બીજું પદ એનો વર્ગ 4 નો વર્ગ. છેદમાં શું કરવાનું છે, છેદમાં આપણે 3 નો વર્ગ થાય 9 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ થાય 3, વર્ગમૂળમાં 3 નો વર્ગ એ 9 નો લખતા અથવા 6 નો લખતા, વર્ગ વર્ગમૂળ કેન્સલ, 3 એમ નામ ને 3 નો વર્ગ 9 આવશે, 6 નહીં આવે, ખાસ ધ્યાન રાખજો, બરોબર. ત્યાર પછી
4નો વર્ગ આવશે 16. ચાલો અહીંયા સાદું રૂપ આપીએ. અગાઉ જે આ જે રહ્યું અંશમાં એનું સાદું રૂપ તો એ નીચે જ આપેલું જોવું. 3નો વર્ગ 9 એને ગુણ્યા વર્ગમૂળમાં 3નો વર્ગ 3 તો અંશમાં આવે 9 ગુણ્યા 3 માઇનસ આ ગુણાકારમાં છે બધું તો 2 ગુણ્યા 3 6 6 ગુણ્યા 4 24 અને વર્ગમૂળમાં 3 એટલે 24 વર્ગમૂળમાં 3 આવશે. વર્ગમૂળવાળી સંખ્યા એમ નામ રહે, વર્ગમૂળ વગરની સંખ્યાનો ગુણાકાર થાય. ત્યાર પછી પ્લસ 4નો વર્ગ કેટલો થાય 16 છેદમાં 9 ગુણ્યા 3 થાય 27 માઇનસ 16 છેદમાંથી વર્ગમૂળ દૂર થઈ ગયું જો બરોબર. છેદનું સમીકરણ કર્યું એટલે છેદમાંથી વર્ગમૂળ દૂર થઈ ગયું છે પણ જવાબ અહીંયા નથી આવતો. આપણે હજી સાદું રૂપ આપવાનું છે, બને એટલું સંક્ષિપ્ત સ્વરૂપ લાવવાનું છે, ટૂંકું સ્વરૂપ લાવવાનું છે બરોબર. અહીંયા તો પૂરું થઈ ગયું અથવા અહીંયા આ સ્ટેપમાં વર્ગમૂળ દૂર થઈ ગયું છેદમાંથી તો કંઈ આ જવાબ નથી. હજી આપણે સાદું રૂપ આપવાનું છે આનું બરોબર. ચાલો આગળ જોઈએ. હવે અંશમાં શું આવશે 9 ગુણ્યા 3 એટલે 27. ત્યાર પછી શું કરું છું આ જે વર્ગમૂળ વાળી સંખ્યા છે ને એને હું પાછળ લખી નાખું છું અને આ પ્લસ વાળી સંખ્યા છે +16 એને હું આગળ લખું છું. શું કામ 9 ગુણ્યા 3 કેટલા થયા જુઓ 27 થયા. ત્યાર પછી આ +16 છે તો આ બેનો સરવાળો થશે બરોબર. આ બેનો સરવાળો થશે જ્યારે વર્ગમૂળ વાળી સંખ્યા છે એટલે એનો સરવાળો 24 આરે કે કાંઈ નહીં થાય. 9 ગુણ્યા 3 27 માઇનસ 24 એટલે 3 એમ નથી કરવાનું. વર્ગમૂળો જેના ગુણાકારમાં હોય એવી સંખ્યા એમ નામ લખશું આપણે પાછળ એટલે માઇનસ 24 વર્ગમૂળમાં 3 આવશે છેદમાં 27 માઇનસ 16 એટલે કેટલા વધે 11. ચાલો બરાબર 27 પ્લસ 16. હવે આનો સરવાળો થઈ શકે તો 27 ને 6 33 ને 10 43 માઇનસ 24 વર્ગમૂળમાં 3 છેદમાં 11. જો છેદ નો ઉડે અહીંયા 43 છે અહીંયા 11 છે બરોબર. અહીંયા છે 24 અહીંયા છેદમાં 11 છે. શું કરવાનું આમાં આપણે હવે આનેથી આગળ કઈ ન થઈ શકે. છેદનું સમીકરણ જે છે બરોબર એ આપણે કરી નાખ્યું છે એટલે આ આમ નામ રહેશે ને આ આપણો જવાબ છે. જે કિંમત મેળવવાની કીધી બસ એ આપણો જવાબ છે. બને એટલું ટૂંકું સ્વરૂપ લાવી દેવાનું બરોબર. સૌથી પહેલા અહીંયા જે કીધું છે એની કિંમત લખીએ આપણે. sin 30 1/2 પ્લસ tan 45 1 માઇનસ cosec 60 2/વર્ગમૂળમાં 3 sec 30 2/વર્ગમૂળમાં 3 પ્લસ cos 60 1/2 પ્લસ cot 45 1. શું કર્યું આપણે અહીંયા એક જે સંખ્યા હતી એના છેદમાં 1 મૂકી દીધો જેથી દરેક સંખ્યા અહીંયા છેદવાળી થઈ ગઈ એટલે કે અપૂર્ણાંક થઈ ગઈ. ત્યાર પછી આનો લસા લીધો જે આપણને મેળવ્યો 2/3. દરેકના છેદમાં 2/3 લાવવાના છે બરોબર. એટલે કે આ સ્ટેપ ફક્ત સમજવા માટે છે, લખવું જરૂરી નથી. જો સ્ટેપમાં ભૂલ પડે તો ફરજિયાત લખજો બરોબર. ત્યાર પછી દરેકના છેદમાં વર્ગમૂળમાં 2/3 આવી ગયું તો એ લખ્યું. અંશમાં જે છે એમ નામ લખ્યું. ઉપર અંશમાં ગુણાકાર હોય તો એ લખો, સરવાળો થતો હોય તો એ લખો. તો ગુણાકાર થાય છે પ્લસ અહીંયા ગુણાકાર માઇનસ અહીંયા ગુણાકાર તો એ લખ્યું. અહીંયા તે જે થાય છે ઉપર એ લખ્યું. નીચે 2/3 આવ્યું. આ કેન્સલ થઈ જશે. છેદનો છેદ અને અંશનો છેદ એ કેન્સલ થઈ જશે, સરખો છે એટલા માટે. જે વધ્યું એ લખ્યું હવે બરોબર. સાદું રૂપ અહીંયા આપ્યું વર્ગમૂળમાં 3 પ્લસ 2/3 એટલે 3/3 થશે. ખાસ ધ્યાન રાખજો. અને 2/9 ન લખતા, એ ગુણાકાર વચ્ચે હોય તો લખાય બરોબર. તો 3/3 -4 ને છેદમાં 3/3 +4 થાય. જો છેદમાં વર્ગમૂળ ન આવ્યું હોત તો જવાબ તો અહીંયા કંઈક 3 + 4 સરવાળો બાદબાકી થઈને પૂરો થઈ જાત. પણ છેદમાં વર્ગમૂળમાં છે એટલે છેદનું સમીકરણ કરવાનું છે બરોબર. એક જગ્યાએ આપણે a - b એનો સ્ક્વેર એ નિત્યસમ વાપરવાનો છે, બીજી જગ્યાએ a² - b² એનો નિત્યસમ વાપરવાનો છે અને સાદું રૂપ આપવાનું છે એટલે જવાબ મળે છે 43 - 24/3 છેદમાં 11 બરોબર. આગળ જોઈએ.
હવે છે દાખલા નંબર 5, પહેલાનો પાંચમો. એની રકમ છે 5 cos વર્ગ 60 પ્લસ 4 sec વર્ગ 30 માઇનસ 10 વર્ગ 45 છેદમાં sin વર્ગ 30 પ્લસ cos વર્ગ 30 tan. ચાલો આ કિંમત લખીએ હવે 5. ત્યાર પછી એને ગુણ્યા cos વર્ગ 60 મતલબ cos 60. 5 ગુણ્યા cos 60 ની કિંમત, cos 60 ની કિંમત છે 1/2 એટલે 5 કૌંસમાં 1/2 અને એનો શું છે અહીંયા cos વર્ગ છે એટલે વર્ગ કરવાનો છે. થોડું નીચે લખીએ 5 કૌંસની અંદર 1/2 એનો વર્ગ. ત્યાર પછી પ્લસ 4 એને ગુણ્યા sec 30. sec વર્ગ 30 છે પણ sec 30 ની કિંમત મૂકીને એનો વર્ગ છે તો sec 30 ની કિંમત 2/3 એ મૂકીને એનો વર્ગ કરીએ તો 2/3 અને એનો વર્ગ. ત્યાર પછી માઇનસ tan વર્ગ 45, tan 45 અને એનો વર્ગ છે તો tan 45 1 છે અને એનો વર્ગ. ત્યાર પછી છેદમાં sin વર્ગ 30 તો sin 30 ની કિંમત કેટલી છે 1/2 અને એનો વર્ગ કરવાનો છે એટલે 1/2 એનો વર્ગ. ત્યાર પછી પ્લસ cos વર્ગ 30, cos 30 ની કિંમત વર્ગમૂળમાં 3/2 અને એનો વર્ગ છે. ચાલો દરેકની કિંમત મૂકી છે અને અહીંયા વર્ગ કરવાનો બાકી છે એટલે સૌથી પહેલા આપણે વર્ગ કરી નાખવાનો દરેક કિંમતનો. એટલે હવે પછીનું સ્ટેપ આવશે 5 એને ગુણ્યા 1નો વર્ગ 1 થાય, 1નો વર્ગ 1 થાય અને 2નો વર્ગ 4 થાય એટલે 5 ગુણ્યા 1/4. ત્યાર પછી પ્લસ 4 ગુણ્યા 2/3 વર્ગ તો 2નો વર્ગ થયો 4, વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ થાય ખાલી 3. શું કામ? વર્ગમૂળ અને વર્ગ જ્યાં ભેગા થાય અહીંયા બંને કેન્સલ થાય, જે 3 વધ્યા એમનામ આવે એટલે 2નો વર્ગ 4/3. 4 ગુણ્યા 4/3. ત્યાર પછી માઇનસ 1નો વર્ગ 1 છેદમાં 1 એનો વર્ગ 1, 2નો વર્ગ 4 એટલે 1/4. અહીંયા લખીએ વચ્ચે થોડું 1/4 પ્લસ વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3 અને 2નો વર્ગ એટલે 4 તો 3/4 આવશે ત્યાં 3/4 બરોબર. ચાલો અંશમાં હજી સાદુરૂપ ગુણાકાર આપવાનો છે એ આપી દઈએ. 5 ગુણ્યા 1 તો 5 × 5 છેદમાં એમ નામ રહે બરોબર. ત્યાર પછી પ્લસ 4 ગુણ્યા 4 16 છેદમાં 3 એમ નામ. માઇનસ 1 છે એને આપણે લખીએ 1/1 બરોબર. અંશ અને છેદવાળી સંખ્યા અપૂર્ણાંક બનાવ્યા અને હવે જે મુખ્ય છેદ છે એમાં શું આવશે જો 1/4 પ્લસ 3/4 છેદ સરખા છે, સમછેદી અપૂર્ણાંક છે તો 1 પ્લસ 3 છેદમાં 4 આવું થશે. ચાલો આગળ જોઈએ. હવે 5/4 પ્લસ 16/3 માઇનસ 1/1. અહીંયા ક્યાંય છેદ નથી ઉડતા, આટલાની વાત કરું છું બરોબર. આને પછી જોઈએ ઉપરની વાત કરું છું, ક્યાંય છેદ નથી ઉડતા. બીજું અંશ અને છેદવાળી સંખ્યા છે, હવે છેદ નથી ઉડતા તો લસા લેવાનો છે દરેકનું. જો પહેલું પદ પ્લસ બીજું પદ આવું હોત તો આપણે ચોકડી ગુણાકાર કરત, પણ 1, 2 અને 3 પદ છે એટલે આપણે લસા લઈશું. તો 4, 3 અને 1 નો લસા કેટલો થાય તો કે એના ગુણાકાર જેટલો. 4 ગુણ્યા 3 ગુણ્યા 1, 4 ગુણ્યા 3 12, 12 ગુણ્યા 1 એટલે 12. લસા કેટલો થાય 12.
તો લસા 12 જે આવ્યો એ 12 દરેકના છેદમાં લાવવાના છે. તો દરેકના છેદમાં કોઈના આમાં 1 2 અને 3 કોઈના છેદમાં 12 નથી ને આપણે 12 લાવવા છે. શું કરશું? અહીંયા જે 4 છે એને આપણે કેટલા વડે ગુણશું? તો એ 4 ને આપણે 3 વડે ગુણીએ તો 12 થઈ જાય. તો ઉપર 5 છે એને આપણે 3 વડે ગુણવા પડે. પ્લસ 16 ના છેદમાં 3 છે તે 3 ને આપણે 4 વડે ગુણીએ તો 12 થાય. 16 ને આપણે 4 વડે ગુણીએ માઇનસ અહીંયા 1 ના છેદમાં 1 બંનેને 12 વડે ગુણવાના છે. અંશ અને છેદ બંનેને બરોબર. દરેકના છેદમાં 12 લાવવાના છે. અહીંયા 4 છે તેને 3 વડે ગુણો તો 12 થઈ જાય. 3 હતા 4 વડે ગુણો તો 12 થાય. અહીંયા 1 હતો તો 12 વડે ગુણી નાખો તો 12 થાય. ત્યાર પછી હવે છેદની વાત કરીએ. 1 + 3 એટલે 4. છેદમાં કોણ છે? 4. ત્યાં તો શું થાય? 4 ને 4 કેન્સલ કરી નાખો તોય ચાલે. બરોબર. શું કામ? આ છે છેદનો છેદ. આ 4 અંશમાં જશે અને આ 4 અહીં નહીં રહેશે છેદમાં. તો 4 4 તો એમનેમ કેન્સલ થાય. ઉપર જે જશે એ 4 ને આ 4 કેન્સલ થઈ જાય. તો સીધા અહીંથી કેન્સલ કરી નાખવી. બરોબર. એટલે અહીંયા 4 ના છેદમાં 4 જે છે એ શું થશે? તો કે કેન્સલ થઈ જશે. હવે જે વધ્યું ને એ સીધું લખવાનું. એટલે આપણે હવે આ લખવાની જરૂર નથી. ઉપર જે લખ્યું એ જ લખવાનું રહે. 5 × 3 15 પ્લસ 16 × 4 16 ચોક 64 માઇનસ 12 × 1 એટલે 12 અને દરેકના છેદમાં કેટલા આવશે? અહીંયા 12 અહીંયા 12 અહીંયા 12 સમછેદી અપૂર્ણાંક છે એટલે હવે એક વખત 12 આપણે લખી નાખીએ. ચાલો આગળ. 15 + 64 પહેલા સરવાળો કરીએ. 5 + 4 થાય 9 1 + 6 થાય 7 -12 છેદમાં 12. ચાલો આગળ. 79 - 12 બાદ બાકી કરવાની છે. 9 માંથી 2 બાદ કરો તો 7 વધે. 7 માંથી 1 બાદ કરો તો 6 વધે. છેદમાં છે 12. અહીંયા છેદ નહીં ઉડે. બરોબર. એટલે 67 ના છેદમાં 12 જે છે એ આપણો જવાબ થયો. જે કિંમત આપણને કીધી હતી એ કિંમત પહેલાં મૂકી. વર્ગવાળી છે એટલે વર્ગ કરવાના ખાસ ભૂલવાના નહીં. બરોબર. એટલે આપણે કિંમત મૂકીને પછી પહેલાં વર્ગ કર્યા છે, પછી અંદર ગુણાકાર અહીંયા કર્યો છે. અને દરેક સંખ્યા એના છેદમાં જે સંખ્યા કોઈ એક સંખ્યા એવી છે કે જે અપૂર્ણાંક નથી તો એના છેદમાં 1 મૂકીને એને અપૂર્ણાંકવાળી સંખ્યા બનાવી છે. શું કામ? લસા લેવાનો છે દરેકનો. એટલા માટે લસા અહીંયા 12 આવે છે. તો દરેકના છેદમાં 12 લાવવા માટે આ 4 છે 3 વડે ગુણ્યા 3 છે 4 વડે ગુણ્યા 1 છે 12 વડે ગુણ્યા. છેદમાં શું છે? સમછેદી અપૂર્ણાંક છે. તો 4 એકવાર સરવાળો કરવાનો છે. ઉપર 1 + 3 તો 4 ના છેદમાં 4 કેન્સલ થઈ જાય. ઉપર વધ્યું એવું સીધું આવશે. 15 + 64 79 એમાંથી 12 બાદ કરીએ તો 67 વધે. 67 ના છેદમાં 12 એ આપણો જવાબ થશે. બરોબર.